સુરત દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો છે, ત્યારે આ અગ્રેસરતાને અકબંધ રાખવામાં લોકો પણ સહભાગી બની રહ્યા હોવાનું સામે આવ્યું છે। કતારગામમાં સ્વચ્છતાને લઈ વરઘોડામાં જાનૈયાઓએ અદ્ભુત કામગીરી કરી હતી। વરઘોડામાં ફોડવામાં આવેલા ફટાકડાથી થતા કચરાની સફાઈ કરીને લોકોને સારો સંદેશ આપ્યો હતો। કતારગામ આવા તલાવડી રોડ ઉપર વડીલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો। લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને કે કાગળના ટુકડા ઉડાડીને રોડ ઉપર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલ દંડ વસૂલવાનું શરૂ કર્યું છે, જેથી હવે જાનૈયા જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે। આવી જાગૃતિ સુરતનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ બનશે। જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વખાણી હતી। મેયર દક્ષેશભાઈ માવાણીએ કહ્યું કે જાણીને ખૂબ જ આનંદ થયો। સુરત મહાનગરપાલિકાની વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતા કરી હતી। આ જ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખીશું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।